શ્રી કૃષ્ણ। તો કેમ છે તમને બધાને? સારું જ છે। તો તમારું બધાને સ્વાગત છે નવા વ્લોગમાં। તો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે હું બેઠો છું રસોડામાં। મમ્મી કરે છે રોટલી જોવો, અને બાજુમાં થાય છે શેનું શાક છે મમ્મી? સરગવાનું। આ જામું પડી જવાનું છે તો જોતા રહીજો ને। રોંઢે જવાનું છે વાડીએ, તો અત્યારે જ બેઠો છું રસોડામાં હું। હાલો તો ભાત દઈને હવે બેસી ગયો છું જમવા। બધાય બેસી ગયા છે અને જમવામાં છે સરગવાનું શાક, રોટલી, કેરી અને સીભડું। તો હાલો ખાઈ લઈએ હવે ને પછી જવાનું છે રોંઢે વાળીએ। શું કામ એને આગળ જોતા રહીજો, બધી ખબર પડી જાય। તો હાલો જમી લઈએ હવે। હાલો તો જમીન કાઢીને બેઠો છું ને આ જો મહેમાન આવ્યા છે આપણી ઘર બેસવા। શું નામ છે ભાઈ તારું? ભવ્ય। ભવ્ય એવું છે ને। હું જો લેપટોપ લઈને હવે બેઠો છું થોડીક વાર। હાલો તો વાડીએ આવી ગયો છો ને વાડીએ શું કામ એને આવ્યો, કારણ કે જો ગાજર દેખાતે છે સક્કરિયા, એ બાફવાના છે માટલામાં। માટલું તૈયાર થાય છે, એની પ્રોસેસ તો કંઈ લાંબી નથી કરવી, કારણ કે આગલા વિડીયોમાં બધું ખબર પડી જ ગઈ હતી કે કેવી રીતના કરવાનું હોય। એના આમ જો ખાડો ગાયરો છે, આજ પવન બહુ વધારે છે ને, એ છાણા બધે માથે જે હોય ને હાઠીઓની ઉડી જાય છે, એટલે જો ખાડો ગાયરો છે। છાણા ઘરે જ લઈ આવ્યા, નાના નાના બહુ ઉડી જતા હતા, પવન આવે ને જરીક ત્યાં ઉડી જાય, એટલે જો મોટા લઈ આવ્યા છે ઘરેથી જ। ઓ દાદા, આજ તમારે કંઈક કહેવાની છો કહાની? ભગવાન ભક્તોની કસોટી તો લેવા આવે, એટલે વીરબાઈમાં હુંડલીમાં દાણા લઈ અને દરીને ખવડાવતા સાધુને। પછી એમાં થોડું થોડું દતા અમે ધાંગધ્રાની રાજા આવ્યા દરબાર, એના લશ્કરને ખવડાવ્યું દરી દરી। એટલે ધાંગધ્રા દરબાર પ્રશ્ન થયા કે પપ્પા માગો કે મારે કાંઈ નથી જોતું, મને એક છે ને કે મોટી ઘંટી પથ્થરવાળી દઈએ બળદ હાલે એવી, કારણ કે આ એકલી માતાજી દરે ઠાકી જાય કે વાંધો નહીં। એ ધાંગધ્રા દરબારે ઘંટી આપી છે અને એ બળદથી ડરતા। પછી એ બહુ સાધુને જમાડવા માંડ્યા, એટલે ભગવાન કસોટી દેવા આવ્યા। જેમાં કે સાધુ બાપાને કીધું કે હવે મારી ઉંમર ગરડી થઈ ગઈ છે, કોઈ સેવા કરવાનું છે નહીં, તારી પત્નીને જો દે તો મારી સેવા કરે। કેમાં શું કહે? તો વીરબાઈમાં લોટ બાંધતા બાંધતા સાંભળી ગયા કે હાલો એમાં શું કહે? વીરબાઈમાંનો હાથ સોંપી દીધો ભગવાનને, એટલે ભગવાન તો થઈને લઈને હાલતા થયા। વીરબાઈમાં બોલ્યા કે કંઈ મારું ભૂલ સુખ થઈ જાય બાપાને તો માફ કરજો, હું જાઉં છું કે વાંધો નહીં। ભગવાન લઈ અને બાજુમાં એક નદી છે, ત્યાં કાંઠે એક ઝાડ હતું, ત્યાં બેહેરા કે ભગવાન ક્યાં લઈ જવા? કે માતાજી તમે બેહો, હું બહાર જતો આવું। જોરી ધોકો દીધો માતાજીને અને ભગવાન દ્રષ્ટિએ તરત ભળવા રૂપ લઈને આવ્યા બાપા પાસે। પેલો બાવો તો કે માતાજીને બિહારીને વિયો ગયા, તમે તેડી આવો કે મેં તો અર્પણ કરી દીધા, એ જાણે ને એ જાણે, મારે કાંઈ નમરે। ભગવાન બિહાણા ગયા હવે। પછી ગયા દિલીપ સાહેબ બાપુ દરબાર પાસે, કે દરબાર કંઈક સમજ્યું હોય, એને વાત કરી કે એ તો ના પાડે છે કે એ કે ભગવાન બાવો ગમે જાણે, એ કે હાલો હાલો અમે જાય। ગાજતા વાજતા ઢોલકા લઈ દરબાર કીધો દીનો નાથ હોય, અને અહીંયા બાપાને પરસો આપ્યો ભગવાનનો, તો હતાધારમાં દગારા વાગવા માંડ્યા। શામજી ભગત કીધું એના માણસો કે આ હું કે દીનો નાથ ધરતીમાંથી આવ્યો હોય તો જ આ વાગડે। અહીંયા મીંડા આવ્યા હતા, ન્યા મીંડા વગડવા। હાલો તો હું ખુરશી ઉપર બેઠો છું, દાદા જોવો અહીંયા લાંબા થયા છે, અને ભેંસ દોવેશ બાન પપ્પાની એવું છે, અને ગાયને જો ખાણ નાખ્યું છે, અને ટંકોરી વેગળા રાખી હલે ને એટલે
માણસને ટોકરી બાંધી જાય એટલે માણસ ખુશી જાય. હાલો 5:30 ઉપર થઈ ગયું છે ને કલાક જેવું થઈ ગયું. જો ગાજર બફાઈ ગયા અને આજ તો હમણાં 2-3 દીથી આગાહી સમાચારમાં બહુ આવે છે તો હકીકતમાં વાતાવરણ એવું થઈ ગયું છે બહુ ખરી. હાલો તો અત્યારે તો બપાલીએ લાકડીએ સુગંધ એમ આવે હો. પણ હાલો તો ઘરે આવી ગયો તો ને પછી બનાવી ભેળ. બહુ ભેળ ખાવાનું મન થયું હતું તો એ જો. તો હાલો તારક મહેતા જોતો જોતો ખાઈ લઉં. હાલો તો વાડી આવ્યા છે દાદાને ભાત દેવા. હું ને ભવ્ય જો બપોરે જે હતો ને આવ્યો હતો ને લે લા એ કે મારે વિડીયામાં આવશે લે બોલી જાય. આવી ગયો ને ઓલું તારે ગીત બીત ગાવું હોય તો ગાઈ દેજો ને. હાલો તો કાંઈ નહીં હવે જવા દઈ ઘરે અને જમી બમી લઈ. તો લોગ એન્ડ કરું છું. જો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.